નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું નવા વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આરટીઆઈ એડમિશન ફોર્મ 2026 વિશે। ટૂંક સમયમાં આ યોજનાના ફોર્મ શરૂ થવાની શક્યતા છે। તો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે, શું નિયમો છે અને સંપૂર્ણ પ્રક્રિયા કેવી રહેશે તેના વિશે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો કોઈ મિત્રો એવા હોય કે જેમને આરટીઆઈ વિશે માહિતી નથી તો ટૂંકમાં સમજાવી દઉં। સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રથમ ધોરણમાં પ્રવેશ લેતા બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 સુધી મફતમાં ભણવાની તક આપવામાં આવે છે। આ સહાય દરેક કેટેગરીના બાળકો માટે ઉપલબ્ધ છે। હવે મિત્રો, આપણે જરૂરી દસ્તાવેજો વિશે વિગતવાર આપણે સમજીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો જોવા જઈએ તો રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ટેલિફોન બિલ, રેશન કાર્ડ। જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ એક આધાર હોય તો રજૂઆત ભાડા કરાર કરવાની જરૂર રહેતી નથી। જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં ગુજરાત સ્ટેટ એક્ટ 1958 મુજબ નોંધણી કરાવેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે। નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે નહીં। ત્યારબાદ અહીંયા વાલીનું જાતિનું પ્રમાણપત્ર, તો કે મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર અહીંયા તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ બાળકના જન્મનું પ્રમાણપત્ર, તો કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જન્મ હોસ્પિટલમાં થયો હોય તો હોસ્પિટલનું નોંધણીપત્ર। જો જન્મનું પ્રમાણપત્ર ન હોય તો માતા પિતા કે વાલીને નોટરાઇઝ સોગંદનામું અહીં તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ તમારે અહીંયા બાળકનો અપલોડ કરવાનો રહેશે। હવે અહીંયા આવે છે વાલીનું આવકનું પ્રમાણપત્ર, તો કે આવકનો દાખલો મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે। અને જો તમે ગામડે રહેતા હોય તો તલાટી દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને એ તારીખ 1/4/2023 પછીનો જ માન્ય ગણાશે। હવે અહીંયા આવે છે બીપીએલ કાર્ડ ધારકો। અહીં 0 થી 20 અંક એટલે કે જે પરિવારની આવકની પરિસ્થિતિ મુજબ 0 થી 20 સુધીના પોઈન્ટ મળતા હોય। આ નિયમ બધી જાતિના કેટેગરી માટે લાગુ પડે છે। એસસી, એસટી, એસસીબીસી, જનરલ, બીપીએલ। ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અથવા તો મામલતદારશ્રીનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ વિચરતી જાતિઓ અને વિમુખ જનજાતિઓ, તો તેમણે મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધારીનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। હવે અહીંયા આવે છે અનાથ બાળકો માટે। એવા બાળકો જેઓના માતા પિતા જીવિત નથી અથવા તો હાજર નથી, તેમણે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં આવે છે સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક। એવા બાળકો જેઓને ખાસ કાળજી, સુરક્ષા અને સહાયની જરૂર હોય છે। માતા પિતા વગર રહેતા બાળકો, રસ્તા પર રહેતા અથવા કામ કરતા બાળકો, જે બાળકો પોતાની સુરક્ષા અને સંભાળ પોતે રાખી શકતા નથી, જેમને સરકાર અથવા સમાજની ખાસ મદદની જરૂર હોય છે, તેઓએ જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું CWCનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ બાળ મજૂર બાળક, એવા બાળકો જેઓના માતા પિતા મજૂરી કામ કરે છે, જેમ કે બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરના બાળકો, ઈંટ ભઠ્ઠી કે ખેતી કે ફેક્ટરીમાં કામ કરવા જતા પરિવારના બાળકો, તેઓએ જે તે જિલ્લાના ચાઇલ્ડ વેલફેર કમિટી CWCનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ સ્થળાંતરિત મજૂરના બાળકો, એવા બાળકો જેઓના માતા પિતા મજૂરી કામ કરે છે અને કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે, તેઓએ જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। સેરેબલ પાલ્સીવાળા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, જે બાળકો બુદ્ધિથી નબળા હોય, સેરેબલ પાલ્સી હોય, શારીરિક રીતે વિકલાંગ હોય, આ બધા બાળકોનો આમાં સમાવેશ થાય છે। તેમણે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ ખાસ જરૂરિયાતવાળા બાળકો એટલે કે દિવ્યાંગ બાળકો, તેમણે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લઘુત્તમ 40% અહીં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો, એવા બાળકો જેઓ HIV ચેપથી પીડિત હોય છે અને તેની સારવાર તરીકે નિયમિત દવા લેતા હોય છે, તેમણે પણ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ શહીદ થયેલા જવાનોના બાળકો, અર્ધ લશ્કરી દળ, પોલીસ દળ, સૈનિક જેમ કે BSF, CRPF એવા જવાનોના બાળકો, એમણે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો અહીં રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ સંતાનમાં એકમાત્ર દીકરી હોય એવી કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસરનો દાખલો અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારી એકમાત્ર દીકરી હોવાનો દાખલો અહીં રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો,
સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે સંબંધિત આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ. અહીંયા બાળકના આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. ત્યારબાદ વાલીનું આધાર કાર્ડ. અહીંયા વાલીનું આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. ત્યારબાદ બેંકની વિગતો. બાળક કે વાલીના બેંકના ખાતાની પાસબુકની ઝેરોક્ષ અહીં રજૂ કરવાની રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. પાન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલ હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આ ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે. અહીંયા જરૂરી ખાસ સૂચના આપેલી છે. ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે. ઝાંખા, ઝેરોક્સ, કોપી અને ન વંચાયેલા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. ડોક્યુમેન્ટ જેપીજી અને પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ 450 કેબીથી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ રહેઠાણના પુરાવા જો ભાડા કરાર રજીસ્ટર હોય 1 કરતાં વધારે પેજ હોય તો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે, જેની સાઇઝ 5 MB થી નાની રાખવાની રહેશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ઉપયોગી ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.